હજી ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. અહીં મિરેકલમાં જશું. ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું કે ઓર્ડરના રિપોર્ટ કાઢતા હતા એવી જ રીતે ચલણના રિપોર્ટ કઈ રીતે કાઢીએ. તો ફ્રેન્ડ્સ, આપણે એક ચલણ એક આપણે કોટેશન ફાઇનલ કર્યું તો એ તમને બતાવશે કે તમારે કોટેશન ફાઇનલ થયું એ બતાવશે. અહીં સેલ્સમાં જશું. અહીં ડિફોલ્ટ છે તો અહીંયા નીકળી જશે. ફ્રેન્ડ્સ, પેન્ડિંગ છે તો અહીંયા નીકળી જશે. અહીં કોટેશન એડજસ્ટમેન્ટમાં જશો તો તમને એ બતાવશે. અહીં આ પ્રકારની નિશાની આવી ગઈ હશે સ્ટાર ટાઈપની, કે આ કોટેશન તમારું ફ્રેન્ડ્સ ફાઇનલ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આપણે ચલણના રિપોર્ટ જોશું. અહીં ઓર્ડર ચલણ આપેલું છે, એમાં ચલણ રીપ્રિન્ટ અને ઇસ્યુ ફરીથી તમે કરી શકો. અહીં રીપ્રિન્ટ છે, અહીં પેન્ડિંગ છે ફ્રેન્ડ્સ, તો અહીંયા રીપ્રિન્ટ ચલણ રિપોર્ટ તમે લઈ લેશો. ફરીથી આપણે રિપોર્ટમાં જશું. એમાં ઓર્ડર ચલણ લેશું. એમાં આપણે જે ઇસ્યુ કર્યા એ ચલણ જોશું. તો ફ્રેન્ડ્સ, આપણે આટલા ચલણ ઇસ્યુ કર્યા છે. ઓલું ફ્રેન્ડ્સ પરચેઝનું હતું એટલે એમાં નહીં બતાવે. અહીં તમે જોઈ શકો, અહીં ચલણ નંબર આપેલું છે, ચલણ ડેટ, પાર્ટી નેમ, પ્રોડક્ટ, ક્વોન્ટિટી અને અમાઉન્ટ. આ પ્રકારનો ફ્રેન્ડ્સ અહીં રિપોર્ટ તમને જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. હવે આપણે એ બધી જ ડિટેલ જોઈ લીધી છે જે આપણે જરૂરિયાત હતી ઓર્ડરની, ચલણની, અને એ બધી જ આપણે જોઈ લીધી છે. ત્યાર પછી તમે ફ્રેન્ડ્સ અહીં જોશો તો એક તમને નવો ઓપ્શન શો થશે, બિલ ફ્રોમ ચલણ. અહીં ફ્રેન્ડ્સ સેલમાં પણ હશે બિલ ફ્રોમ ચલણ. એટલે કે ફ્રેન્ડ્સ, તમે જે ચલણ આપો એમાંથી જ તમારે બિલ બનાવવા હોય તો તમે એમાંથી ચલણમાંથી તમે પાકું બિલ બનાવી શકો. અહીં કાલે આપણે એ જોશું કે એમાં કઈ રીતનું બને. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું.